હું મુંબઈમાં હતો. બોરીવલ્લીથી વિહાર કરી મલાડ પહોંચ્યો. દર્શન કરીને બહાર નીકળ્યો. એક ભાઈ મળ્યા મને કે લાઈફમાં પોષ 10મીનો પહેલી વખત અઠ્ઠમ કર્યો. મેં બહુ સરસ. મેં અઠ્ઠમ કરીને શું પામ્યા? શું પામ્યા? મને કે 250 રૂપિયાની પ્રભાવના. ફિનિશ. 3 દિવસના ભગવાન પાર્શ્વનાથની સ્મૃતિમાં કરેલા ઉપવાસના બદલામાં તે 250માં અઠ્ઠમ વેચી માર્યો. મેં કીધું આ સમજ્યો નથી એટલે મેં બીજો પ્રશ્ન કર્યો, તે શું ગુમાવ્યું? શું ગુમાવ્યું? ભગવાનની મને કે પોષ 10મીનો દિવસ હતો, સ્નાત્ર હતું, હું બની ઠરીને ગયો હતો. 4 કલાક સ્નાત્ર પૂરું કરીને બહાર નીકળ્યો. મારા નવા નકોર 1200 રૂપિયાના બૂટ હતા, એ મેં ગુમાવી દીધા છે. તમે પામવાની અને ગુમાવવાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે માપવા સિવાય બીજા કોઈ જવાબ આપતા જ નથી. તમારે એમ કહેવું જોઈએ મેં અઠ્ઠમ કર્યો, એના બદલામાં હું શું પામ્યો? ભગવાન પાર્શ્વનાથની સમાધિ પામ્યો છે. અને તમારે એમ કહેવું જોઈએ મેં શું ગુમાવ્યું? મારા જીવનમાંથી મેં ક્રોધને ગુમાવ્યો. તમે આ જવાબ આપો ને, અમે રાજી થઈએ કે તમે કંઈક અઠ્ઠમને પામ્યા કહેવાવ અને તમે તમારા અઠ્ઠમથી કંઈક ગુમાવ્યું કહેવાય. મારે કહેવું છે નંબર 1, રમ્ય ઘોષ મહારાજનું સૂત્ર હતું, દુઃખને માપવું નથી. અને જેણે દુઃખને માપવું ન હોય એની કન્ડિશન છે એને હંમેશા સંભાવમાં રહેવાનું હોય છે. રમ્ય ઘોષ મહારાજની કથા તો બહુ લાંબી ચાલે એવી છે, કારણ કે અમે પણ વર્ષો સુધી એમની સાથે રહ્યા છીએ. પણ તમને પૂછું છું, તમારા સંસારી આત્માઓને પૂછું છું કે તમે લોકો આખા દિવસમાં દુઃખને કેટલા માપો છો? કેટલા માપો છો? ચામાં સાકર ઓછી, તમને દુઃખ થાય છે. શાકના વઘારના ઠેકાણા ના હોય, તમને દુઃખ થાય છે. થાળી ઠંડી થઈ જાય, તમને દુઃખ થાય છે. અરે તમને કોઈ ફંક્શનમાં બોલાવ્યા પછી આગળ બેસવાની સીટ ન મળે ને, તમને હર્ટ થાય. દુઃખ થાય ત્યાં સુધી સમજ્યા, હર્ટ થાય, તમારો ઈગો હર્ટ થાય. 4 જણાને અમે વાસ્કેપ નાખીને 5મા તમે હો કિરીટભાઈ, તમે 5મા, અને 4ને નાખ્યા પછી ના પાડી દો કે નથી નાખવો, શું થાય? શું થાય? શું પણ કઈ કે ચોખ્ખું બોલો ને. પણ આવું કર્યું એટલું જ થાય. મારા સાહેબ બહુ ઈગો વાળા છે, મારા સાહેબ પાર્શિયાલિટી કરે છે. આવો વિચાર આવે કે ના આવે? 4 જણાને વાસ્કેપ નાખ્યા પછી મારી મરજી, મારે નાખવો કે ન નાખવો, તમે મને કહેનારા કોઈ છો નહીં. અને છતાં તમને પણ એવો વિચાર આવવો જોઈએ, હશે મારા સાહેબની અનુકૂળતા નહીં હોય માટે નથી નાખતા. એની જગ્યાએ તમને એવો વિચાર આવે 4 જણાને નાખ્યો અને મને ન નાખ્યો, આ પાર્શિયાલિટી છે. તમે માપો છો. નંબર 1, સંસારમાં પણ સુખી રહેવું હોય ને, રૂપિયાથી કે ડોલરથી સુખી નથી રહેવાના. સંસારમાં સુખી રહેવાની પહેલી કન્ડિશન છે દુઃખને માપવાનું બંધ કરી દો. 67 વર્ષની ઉંમરે ચારિત્ર લીધા પછી આમ જોવા જઈએ ને, એ સંસારમાં હોત તો ફૂલે પૂજાતા હોત. એની જગ્યાએ દીક્ષા લીધા પછી એમને સૌથી છેલ્લે બેસવાનો વારો આવે કે ન આવે, હસતા મોઢે બેઠા છે. એમણે ક્યારે એવો વિચાર નથી કર્યો અત્યારે આની જગ્યાએ હું ઘરમાં હોત તો મારા દીકરાઓ કેવું મને સાચવતા હોત. જિંદગીમાં એમણે આટલો પણ વિચાર સ્વપ્નમાં પણ નથી આવ્યો. કારણ કે આ કામ રાગ કે સ્નેહ રાગ કે દ્રષ્ટિ રાગથી લેવાયેલી દીક્ષા નથી. આ દીક્ષા સેના રાગથી લેવાયેલી હતી, ખબર છે? સંસારના વૈરાગ્યથી લેવાયેલી હતી. આ મોહ ગર્ભિત વૈરાગ્ય નહોતો, આ કોઈ દુઃખ ગર્ભિત વૈરાગ્ય નહોતો. આ વૈરાગ્ય જે હતો એ કયો હતો? જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હતો. ઉપાધ્યાય યશો વિજયજી મહારાજ લખે છે કે જે આત્મા જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી ચારિત્ર લે છે, મિનિમમ 3 ભવ, મેક્સિમમ 7 થી 8 ભવ, એને આ સંસારમાં વધારે રખડવું જ ના પડે. કોઈ સગું હતું અહીંયા? અત્યારે 532 સાધુનો સમુદાય છે ગચ્છાધિપતિનો. એમાંથી રમ્ય ઘોષ મહારાજના એકદમ નિયરેસ્ટ જેને કહી શકાય એવું કોણ? વિરેન્દ્રભાઈ, કોઈ હતું? તમે રત્ન ઘોષ મહારાજ કે હર્ષ ઘોષ મહારાજ બ્લડના તો કોઈ સંબંધ નહીં ને. કોક ક્યાંના છે ને કોક ક્યાંના છે. ઠીક છે તમે આંબાવાડીના નાતે એકબીજાની સાથે આવ્યા, પણ બધા એક સરખા જ હતા ને. કોઈક જવાન હોય અને તમે વયસ્ક આવતા હો તોય તમને હું ફરે કે એના આધારે હું પણ તરી જઈશ, એવું કોઈ જ નહોતું. અને છતાં માર્ગે આવવું એ જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોય તો જ બની શકે, બાકી ના બની શકે. અને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય એને કહેવાય જ્યાં દુઃખને ક્યારે માપવાનું હોતું જ નથી.